નમસ્કાર, હું છું સાગર. ચાલો આજે વાત કરીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના 3 ખૂબ જ શક્તિશાળી વિચારો વિશે: સમાનતા, તક અને ન્યાય. હવે આ ખાલી શબ્દો નથી, બિલકુલ નહીં. આ તો એ સમાજના પાયાના પથ્થરો છે જેનું સપનું એમણે જોયું હતું. તો ચાલો આજે આ 3 મુખ્ય સ્તંભોને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી મોટો સવાલ એ થાય છે કે આ ત્રણેય શબ્દો એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે? શું આ ખાલી સારા વિચારોની એક યાદી છે કે પછી એમની વચ્ચે કોઈ ઊંડો સંબંધ છે જે એક મજબૂત સિસ્ટમ બનાવે છે? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો આપણી આખી વાતચીત કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે સમજીશું સમાનતાને, જે આખા માળખાનો પાયો છે. પછી આપણે જોઈશું કે તક કઈ રીતે પ્રગતિનું એક સાધન બને છે. અને છેલ્લે આપણે પહોંચીશું સામાજિક ન્યાય સુધી, જે અંતિમ લક્ષ્ય છે. તો શરૂ કરીએ? ચાલો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત અને સૌથી જરૂરી વિચારથી, અને એ છે સમાનતા. ડૉક્ટર આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે આ જ એ પાયો છે જેની ઉપર એક ન્યાય સમાજ ઊભો રહી શકે છે. જો પાયો જ મજબૂત ના હોય તો પછી બધું જ નકામું છે, ખરું ને? તો સમાનતા એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એનો મતલબ છે કે કાયદાની નજરમાં, સમાજની નજરમાં દરેક નાગરિક એક સરખો છે. કોઈની પૃષ્ઠભૂમિ, જાતિ કે ધર્મથી કોઈ ફેર નથી પડતો. આ વાત છે એક એવું લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવવાની જ્યાં બધા એક જ જગ્યાએથી પોતાની દોડ શરૂ કરે. અને જુઓ, ડૉક્ટર આંબેડકર માટે સમાનતાનો વિચાર ખાલી કાયદા પૂરતો સીમિત નહોતો. એમના માટે આના 3 પાસા હતા. પહેલું, કાનૂની સમાનતા. બીજું, રાજકીય સમાનતા, એટલે કે દરેકને મત આપવાનો અને ચૂંટણીમાં ઊભા રહેવાનો સમાન અધિકાર. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, એ છે સામાજિક સમાનતા, જ્યાં સમાજમાં જાતિ કે વર્ગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના હોય. સારું, તો માની લો કે એક સમાન પાયો તૈયાર થઈ ગયો. પણ એ પૂરતું છે? ના. એ પાયા પર કંઈક બનાવવા માટે આપણને ઓજારોની જરૂર પડે. ડૉક્ટર આંબેડકર માટે એ ઓજાર હતું તક. વ્યક્તિગત તક આ છે પ્રગતિનું એન્જિન. આનો સીધો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મના કારણે નહીં, પણ પોતાની મહેનત અને પોતાની કાબેલિયતના દમ પર આગળ વધી શકે. સાચી આઝાદી તો આ જ છે. આ એક જબરદસ્ત ક્રાંતિકારી વિચાર હતો. જરા વિચારો, એક તરફ હતી જૂની બંધિયાર વ્યવસ્થા જ્યાં માણસનું ભવિષ્ય એના જન્મની સાથે જ લખાઈ જતું હતું, અને બીજી તરફ હતું ડૉક્ટર આંબેડકરનું વિઝન, એક એવો સમાજ જ્યાં તમારી યોગ્યતા જ તમારી ઓળખ હોય, તમારો જન્મ નહીં. તો આપણે સમાનતાના પાયાની વાત કરી, તકના સાધનની વાત કરી, અને હવે આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર. આ બધાનું અંતિમ લક્ષ્ય શું છે? એ છે સામાજિક ન્યાય. જુઓ, સામાજિક ન્યાયનો અર્થ માત્ર એટલો નથી કે બધા સાથે બરાબર વ્યવહાર થાય. એનો ઊંડો અર્થ એ છે કે જે ઐતિહાસિક અન્યાય થયા છે, જે ભૂલો થઈ છે, તેને સક્રિયપણે સુધારવામાં આવે. એ સુનિશ્ચિત કરવામાં આવે કે સમાજના છેવાડાના માણસને પણ સન્માન અને ગૌરવ સાથે જીવવાનો હક મળે. ડૉક્ટર આંબેડકરના આ શબ્દો કેટલા ઊંડા છે! એ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે કાગળ પર મળેલા કાનૂની અને રાજકીય અધિકારો ત્યાં સુધી નકામા છે જ્યાં સુધી સમાજમાં સાચી સ્વતંત્રતા, સાચી સમાનતા ન આવે. આખરે તો વાત સામાજિક પરિવર્તનની જ છે. તો ચાલો હવે આ ત્રણેય વિચારોને ભેગા કરીએ: સમાનતા, તક અને ન્યાય. જોઈએ કે આ ત્રણેય મળીને કઈ રીતે એક એવી દૃષ્ટિ બનાવે છે જેને તોડી ન શકાય. આને સમજવા માટે એક મકાનનું ઉદાહરણ સૌથી બેસ્ટ છે. વિચારો કે સમાનતા એ મકાનનો મજબૂત પાયો છે. તક એ ઈંટો છે જેનાથી દિવાલો બને છે, નિર્માણ થાય છે. અને સામાજિક ન્યાય એ આખું તૈયાર થયેલું ઘર છે, જે પરિણામ છે. હવે તમે જ વિચારો, આમાંથી એક પણ વસ્તુ વગર શું ઘર ટકી શકે? બિલકુલ નહીં. અને આ જ આપણી આખી વાતચીતનો સાર છે. એકદમ સીધી અને સ્પષ્ટ વાત. જો મેદાન જ સરખું ન હોય તો તક આપવાનો કોઈ મતલબ જ નથી. અને જો તક જ ન મળે તો પછી ન્યાયની અપેક્ષા રાખવી અશક્ય છે. આ ત્રણેય એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે એમને અલગ કરી જ ન શકાય. આને અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગીશ. ડૉક્ટર આંબેડકરના આ 3 સ્તંભ, સમાનતા, તક અને ન્યાય,
આજના આપણા સમાજમાં આમાંથી કયો સ્તંભ સૌથી મજબૂત લાગે છે અને કયા સ્તંભ પર આપણે સૌએ સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે? જરૂરથી વિચારજો. આભાર.